હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આજે તારીખ 13/4/2025ના રોજ જે પીએસઆઈનું પેપર લેવામાં આવ્યું છે તેના પેપર સોલ્યુશન વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, જેમાં ગણિત વિષય અને રીઝનિંગ વિષયના આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પહેલો પ્રશ્ન 3x + 0.7 = 22 તો x નું મૂલ્ય શું છે? તો અહીંયા જવાબ આવશે સાચો જવાબ બી 0.5। ત્યાર પછીનો ક્વેશ્ચન દર્શક મિત્રો આપણે જોઈએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે x² + 4x + 4 = 0 તો x નું મૂલ્ય શું છે? તો આમાં સાચો આન્સર આવશે જવાબ ડી -2। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ। x² - 3x - 10 = 0 તો x નું મૂલ્ય શું છે? તો દર્શક મિત્રો, અહીંયા સાચો જવાબ આવશે x = 5 અને x = -2। ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ દર્શક મિત્રો। તો ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? તો આમાં સાચો આન્સર છે 4πr², જે તમને સાચો જવાબ આપેલો છે સી ઓપ્શનમાં। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ દર્શક મિત્રો આપણે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે 3 કૌંસમાં 5 + 2 બ્રેકેટ પૂરો -4 = ? તો તેનો સાચો જવાબ આવશે આન્સર બી 17। ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે દર્શક મિત્રો જોઈએ। તો ₹500ની વસ્તુનું 550માં વેચતા તો નફો કેટલા ટકા થયો હશે? તો દર્શક મિત્રો, અહીંયા આગળ સાચો જવાબ આવશે ડી 10% નફો થયો હશે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ દર્શક મિત્રો આપણે। 250 અને 400નો ગુણોત્તર રેશિયો શું છે? તો સાચો જવાબ છે અહીંયા આપણે સી આન્સર આવશે 5:8। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। જો 3/4 = x/12 હોય તો x નું મૂલ્ય શું છે? તો અહીંયા સાચો જવાબ મિત્રો આવશે જવાબ બી 0.9। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે આગળ। 450 ગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર શું છે? તો આમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 3/5। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો। 29, 57, 66, 78, 89, 97, 170, 123ની સરેરાશ એવરેજ કેટલી થશે? તો આમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 82। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। 3, 6, 11, 18, 27 તો ત્યાર પછીનો જે અંક છે એ કેવો આવશે? તો આમાં સાચો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન એ 38। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે આપણે। જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે છે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે? તો અહીં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 24। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે હવે। અહીંયા દર્શક મિત્રો તમને સંજ્ઞા આપેલી છે, જેમાં પ્રથમ 5 સંજ્ઞા સરખી આપેલી છે, ત્યાર પછી 4 ચોરસ આપેલા છે, ત્યાર પછી 2 ગોળ આપેલા છે, ત્યાર પછી એક લંબચોરસ આપેલો છે। તો આમાં મિત્રો કન્ફ્યુઝન છે, આમાં કંઈ સમજાય એવું નથી। તો દર્શક મિત્રો, તમે શું આન્સર ટીક કર્યો છે અને તમારા મતે શું આવે છે તે અમને કમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। જો 53 = 20 હોય, 64 = 32 હોય, 75 = 44 હોય તો 86 કેટલા થાય? તો અહીંયા દર્શક મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી 56। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। અહીંયા દર્શક મિત્રો એર આપેલા છે, અપ આપેલો છે, પછી રાઈટ સાઈડ આપેલો, પછી ડાઉન આપેલો છે, પછી લેફ્ટ સાઈડ, પછી અપ, એટલે એરાની પોઝિશન જે છે તે ફરતો જાય છે। તો અહીંયા રાઈટ ઓપ્શન થશે દર્શક મિત્રો ઓપ્શન એ ડાઉન એરો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે 5, 10 અને 15નો લઘુત્તમ સામાન્ય અવયવ શું છે? એટલે કે 5, 10, 15નો લસા શોધો। તો અહીંયા 5, 10, 15નો લસા થશે દર્શક મિત્રો 30। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। 36, 48 અને 60નો મહત્તમ સામાન્ય અવયવ શું છે? એટલે કે 36, 48 અને 60નો ગુસ્સા શોધો। તો અહીંયા રાઈટ આન્સર આવશે મિત્રો ઓપ્શન એ 12। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। 3/5 × 10/9 = શું? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે દર્શક મિત્રો ઓપ્શન ડી 2/3, જેનું સોલ્યુશન અહીં પણ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। તો 2/3 અને 4/9 કોનું મૂલ્ય વધારે થશે? તો અહીંયા આપણે દર્શક મિત્રો જોઈએ તો ઓપ્શન એ છે એ રાઈટ આન્સર છે 2/3નું મૂલ્ય વધારે થશે।
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે 0.1234 ગુણ્યા 1000 બરાબર શું? તો અહીંયા રાઈટ આન્સર આવશે મિત્રો ઓપ્શન બી 123.4. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો ફળોના વેચાણની વિગતો મેટ્રિક ટનના વર્ષ 2023 પ્રમાણે અહીંયા એક બોક્સ આપેલું છે, એમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો. હવે આપણે અહીં પ્રશ્નો પૂછ્યા છે. તમામ ફળોનો વાર્ષિક વેચાણ જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. તો તેનો રાઈટ આન્સર આવશે દર્શક મિત્રો ઓપ્શન સી કેળા, સફરજન, સંતરા અને દ્રાક્ષ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો ફળોના વેચાણની વિગતો મેટ્રિક ટનના વર્ષમાં એ દર્શાવેલી છે. હવે એનો પ્રશ્ન આપણે એમાંથી જોઈએ. દરેક શહેરમાં વેચાયેલા તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા સાચો જવાબ રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન બી ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે ત્યાર પછીનો પ્રશ્ન છે સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ એવરેજ કેટલા મેટ્રિક ટન ફળો વેચાયા છે? તો અહીંયા રાઈટ ઓપ્શન છે ઓપ્શન ડી 160. તો ત્યાર પછીનો ઓપ્શન જોઈએ દર્શક મિત્રો પ્રશ્ન જોઈએ સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળો વેચાય છે? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે મિત્રો ઓપ્શન એ 23,950. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાય છે? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે દર્શક મિત્રો ઓપ્શન ડી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો આર્થિક ક્ષેત્રફળમાં બજેટનું વિતરણ, જે અહીંયા સ્ક્રીનમાં આપેલું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો. ખેતી, ઉદ્યોગ, સેવાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પરિવહન, આ કોષ્ટક ઉપરથી પ્રશ્ન આપણને પૂછેલા છે. તો તેના ઉપરથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ આપણે રાઈટ ઓપ્શન આવશે દર્શક મિત્રો ઓપ્શન બી સેવાઓ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, ખેતી, શિક્ષણ, સુરક્ષા, પરિવહન અને અન્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દર્શક મિત્રો આપણે ત્યાર પછીનો પ્રશ્ન છે કુલ બજેટની સરેરાશ એવરેજ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે મિત્રો ઓપ્શન ડી 12.5%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રોને મળેલા બજેટનો ગુણોત્તર રેશિયો કેટલો થશે? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે મિત્રો ઓપ્શન ડી 1:2 અને 3:5. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના કુલ બજેટને આ જ 4 ક્ષેત્રોમાં સરખે ભાગે વેચવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે? તો રાઈટ ઓપ્શન આવશે દર્શક મિત્રો ઓપ્શન સી 11.25%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો જો સ્વાસ્થ્ય અને પરિવારમાં ફાળો 5% વધારવામાં આવે અને ઉદ્યોગમાં 3% ઘટાડવામાં આવે તો વેચણી શું થશે? તો રાઈટ ઓપ્શન આવશે દર્શક મિત્રો ઓપ્શન ડી સ્વાસ્થ્ય 20%, પરિવહન 12% અને ઉદ્યોગ 15%. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો રાઈટ ઓપ્શન આવશે મિત્રો અહીંયા ઓપ્શન બી કેટલાક પક્ષી સફેદ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે સિરીઝ આપેલી છે દર્શક મિત્રો 5, 10, 20, 40 અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી 160. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું સંખ્યા આવે? તો રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન બી જે છે 80 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દર્શક મિત્રો અહીંયા પણ અલગ અલગ જે સાઇન આપેલી છે 3 ફૂલ આપેલા છે, પછી 3 ચોકટ આપેલા છે, પછી 2 હાર્ટ આપેલા છે. ત્યાર પછી તો દર્શક મિત્રો અહીંયા રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન એ ફલ્લીનું પન્નું છે જે તે આવશે ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દર્શક મિત્રો એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે, પછી તે 90 અંશ ડાબી તરફ વળે છે, ત્યારબાદ 180 અંશ જમણી તરફ વળે છે, તેમનો ચહેરો હવે કઈ દિશામાં છે? તો રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન ડી પશ્ચિમ દિશામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દર્શક મિત્રો જો વોટર બરાબર એક્સ બફ્સ હોય તો પ્લાન્ટ બરાબર શું થાય? તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે મિત્રો ઓપ્શન સી QMBOU, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો 72/8 + 6 × 3 - 5 બરાબર ક્વેશ્ચન માર્ક. તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 22. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો 15 પ્લસ બ્રેકેટમાં 24/8 × 6 બ્રેકેટ પૂરો બરાબર ક્વેશ્ચન માર્ક. તો આમાં શું જવાબ આવશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર 33. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી
પાય આર સ્ક્વેર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તો આપણે પાઈનું મૂલ્ય શું છે? તો અહીંયા પાઈનું મૂલ્ય સાચું 3.14 થશે. ઓપ્શન ડી છે તે રાઈટ આન્સર છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે a બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા a સૂત્ર વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય? તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન સી, ત્રિકોણનું સૂત્ર માપી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે તો જો 343 બરાબર 7 હોય, 512 બરાબર 8 હોય તો 1331 બરાબર કેટલા થાય? તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન સી, 11. ત્યાર પછીનો પ્રશ્ન આપણે આગળ જોઈએ મિત્રો જો રોઝ બરાબર 57, લીલી બરાબર 58, જસ્માઇન બરાબર 71 તો તુલિપ બરાબર કેટલા થાય? તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, 78, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે ACFJO અને ક્વેશ્ચન માર્ક આપેલો છે તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે? તો ત્યાં રાઈટ સાચો આન્સર આવશે ઓપ્શન ડી, યુ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો જો સેર્ટેઇન બરાબર 84, 65, 391 અને DL બરાબર 1247 તો ટ્રેન બરાબર શું થાય? તો અહીંયા સાચો આન્સર આવશે દર્શક મિત્રો ઓપ્શન બી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અહીંયા પણ અલગ અલગ સાઇન આપેલી છે મિત્રો. સ્ટાર આપેલા છે, ડબલ હેજ આપેલા છે, પછી ક્રોસ છે, પછી સ્ટાર છે, પાછા હેજ છે. તો અહીંયા રાઈટ આન્સર થશે ઓપ્શન સી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ક્રોસ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે, એમાંનો સરવાળો કેટલો થશે? તો તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, 294, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાય, વર્ગની સરેરાશ ઉંમર કેટલી થાય? તો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી, 15. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 રૂપિયા થયું, મૂળ રકમ કેટલી હશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ, 4000. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 2100 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ દર્શક મિત્રો આપણે તો 5,000 પર 2 વર્ષ માટે 50% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 512.50, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ જો સાઇન બરાબર 60, ગ્લો બરાબર 61, સ્પાર્ક બરાબર 70 તો કલર બરાબર શું થાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, 90. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અલગ અલગ રાઉન્ડ આપેલા છે, સર્કલ આપેલા છે, ડાર્ક સર્કલ છે અને વ્હાઇટ સર્કલ છે. પ્રથમ 2 ડાર્ક છે, પછી 1 વ્હાઇટ, પછી 3 ડાર્ક, પછી 1 વ્હાઇટ, પછી 4 ડાર્ક, 1 વ્હાઇટ, પછી 5 ડાર્ક આવશે. તો ઓપ્શન બી છે એ સાચો જવાબ આવશે, 5 ડાર્ક સર્કલ આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઊભા છે, તે 45 અંશ જમણી તરફ ફરે છે, પછી 180 અંશ ડાબી તરફ ફરે છે અને ત્યારબાદ 90 અંશ જમણી તરફ ફરે છે. તો હવે તેમનો ચહેરો કઈ દિશામાં છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉત્તર અને પશ્ચિમ દિશામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ જો AB બરાબર 4, BC બરાબર 8 અને CD બરાબર 16 તો DE બરાબર શું થાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 32. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે એક ચોરસ કાગળને વચ્ચેથી વાળીને અડધો થાય, પછી ફરીથી એક વખત વાળીએ, પછી કાગળની એજ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીને અને ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છિદ્રો થયા હશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 4 છિદ્રો થયા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો તો √16 વત્તા √36 બરાબર કેટલા થાય? તો સાચો જવાબ અહીં ઓપ્શન ડી આવશે દર્શક મિત્રો, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, 10. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઘનમૂળમાં 12 167 ને પછી વર્ગમૂળમાં 841, તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, 667, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘનમૂળમાં 49 13, તો અહીંયા સાચો જવાબ દર્શક મિત્રો કંઈ આપણે જોઈએ તો ઓપ્શન એ જે છે તે સાચો જવાબ આવશે 17. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે
x વત્તા y બરાબર 10 અને x માઇનસ y બરાબર 4, તો x નું મૂલ્ય શોધો. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 07. ત્યાર પછીનો પ્રશ્ન આપણે મિત્રો જોઈએ તો a કરતા b લાંબુ છે પણ c કરતા ટૂંકું છે, d a કરતા ટૂંકું છે પણ b કરતા લાંબુ છે, આ ચારેય સૌથી ટૂંકું કોણ છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ઓપ્શન સી અને રાઈટ આન્સર બી છે. ત્યાર પછીનો પ્રશ્નની આપણે વાત કરીએ. જો ટ્રંક બરાબર 20, 18, 21, 14, 11, તો સ્માઇલ બરાબર શું થાય? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 19, 13, 91, 25, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે મિત્રો જોઈએ તો અહીંયા વાક્યો આપેલા છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો. સ્ટોર માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે, રોકાણકારો પૈસા પાછા ખેંચી લીધા છે. તો અહીંયા સાચું નિવેદન આવશે ઓપ્શન બી, નિવેદન 2. નિવેદન 1 નું પરિણામ છે. ત્યાર પછીની પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો. અહીંયા તમને અલગ અલગ સાઇન આપેલી છે, જેમાં સાચો જવાબ છે તે ઓપ્શન એ છે, ડાઉન એરો ક્રોસમાં છે તે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો સાચો જવાબ છે તે બોક્સનો ઓપ્શન ડી 81 જવાબ આવશે સાચો. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો ઓપ્શન સાચો જવાબ જે છે ઓપ્શન સી છે અને 6 આવશે. જો 27 બરાબર 3 હોય, 64 બરાબર 4, 125 બરાબર 5, તો 216 બરાબર 6 થશે. ઓપ્શન સી છે તે રાઈટ આન્સર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો ભારત આઈએસટીમાં બપોરના 12 વાગ્યા હોય તો એ જ સમયે લંડનના જીએમટી અને ટોક્યોમાં જેએસટી કેટલા વાગ્યા હશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 6:30 AM અને જીએમટી, અને ત્યાર પછી 3:30 PM જેએસટી. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો. 1 પાઉન્ડ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ થાય, તો ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે. 0.45, 35 ને 92 થશે. ત્યાર પછીનો પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ થશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી 0.62, 71. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશ ડિગ્રી હોય છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, જે 90 અંશ થાય છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો તો સહમિત્રો એ બી સી ડી ઈ એફ વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. એ બી અને ડી ની વચ્ચે છે, સી ડી ની ડાબી તરફ છે અને ઈ સી અને એફ ની વચ્ચે છે, તો એ ની સામે કોણ હશે? તો અહીંયા સાચો જવાબ દર્શક મિત્રો આપણે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઓપ્શન ઈ આવશે, એટલે કે ઓપ્શન સી છે તે રાઈટ આન્સર છે અને ઈ એનો જવાબ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો 121, 144, 169 અને 196 છે. ત્યાર પછીના ક્વેશ્ચન માર્ક, તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 222 જવાબ આવશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે. નીચેના ડાઉન જે એરો કરેલો છે તે સાઇન આવશે આગળ. હવે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો એ બી સી ડી ઈ એક રોલમાં ઊભા છે. બી એ ની જમણી તરફ છે અને સી ની ડાબી તરફ છે. ડી એ સી ની જમણી તરફે છે અને ઈ ની ડાબી તરફ છે, તો મધ્યમાં કોણ ઊભું છે? તો સાચો જવાબ એ છે ઓપ્શન સી, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો કેટલાક વિધાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, કયું તારણ સાચું છે? તો અહીંયા સાચો જવાબ છે એ ઓપ્શન ડી છે, ઉપર પૈકી એક પણ સાચું વિધાન નથી. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો એક વાહન 60 કિમી પ્રતિ કલાક ગતિ ચાલે છે, તો 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપશે? તો 2.5 કલાકમાં. એટલે સાચો જવાબ ઓપ્શન એ તે સાચો છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે તેની ગતિ કેટલી છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી છે, 1.5, એટલે કે 1.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ ચાલશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો આપણે એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? તો એનો સાચો જવાબ આવશે દર્શક મિત્રો ઓપ્શન ડી 346.50 કિલોમીટર, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો. અહીંયા એ બી ના માં છે, બી સી ના બહેન છે, સી ડી ના પિતા છે, તો એ ડી ના શું થશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ, દાદી થશે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. એ અને બી સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 12 દિવસમાં પૂરું કરશે. ત્યાર પછીનો પ્રશ્ન વાત કરીએ દર્શક મિત્રો. અહીંયા બોક્સ તમે જોઈ શકો છો. 27 બરાબર 54 ને 54 બરાબર 108, 33 બરાબર 66 ને 66 બરાબર
ક્વેશ્ચન માર્ક કેટલા આવશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ 132. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો. એક ચોરસની અંદર વર્તુળ છે, એ વર્તુળમાં એક ત્રિકોણ છે, એ ત્રિકોણમાં એક લંબચોરસ છે, તો તારણ શું થશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, ચોરસ સૌથી મોટું છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. જો ચોકટ બરાબર 2x થાય અને સર્કલ બરાબર 3 + 3 થાય અને ચોરસ બરાબર x² થાય, તો x બરાબર 3 માટે સર્કલનું મૂલ્ય શું થશે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, 0 ને 6 થશે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. તો 10 × 10 ઇંચના એક ચોરસની અંદર 1 × 1 ઇંચના કેટલા ચોરસ બને? તો અહીંયા સ્ક્રીનમાં સાચો જવાબ ઓપ્શન સી આવશે, 100 બને, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી કઈ રજૂઆત તર્કગત નથી? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી, સાપ ઉડતો નથી માટે એ પંખી નથી, સાપ ઉડતો નથી માટે એ મગર છે. તો જે તર્કસંગત નથી તે ઓપ્શન જવાબ ડી છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો. તો ₹800 પર 10% ડિસ્કાઉન્ટ મળે છે, તો ચૂકવવાપાત્ર રકમ કેટલી થશે? તો સાચો ઓપ્શન એ છે, 720 થશે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. એક સંખ્યા બીજી સંખ્યાથી 40% છે, જો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી હશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 100. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો 75 ના 12% કેટલા થશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 0.9. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે મિત્રો. તો 1500ની વસ્તુ 1350માં વેચાય તો કેટલા ટકા નુકસાન થયું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 10%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો આપણે. 25%ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદી કિંમત 400 છે, એની વેચાણ કિંમત કેટલી થાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 500 રૂપિયા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો. અહીંયા 5 પદાર્થના 4 વર્ષના વેચાણની માહિતી રકમ અહીંયા લખવામાં આવેલી છે, જે ચાર્ટ તમે જોઈ શકો છો. આપણે પ્રશ્ન જોઈએ. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, જેમાં ડી, બી, એ, સી, ઈ જે સાચો આન્સર છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. દરેક પદાર્થના 5 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. તો સાચો જવાબ આવશે એમાં ઓપ્શન એ, ઈ, સી, એ, બી, ડી. તો ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે. કયા બે પદાર્થના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બી અને ડીમાં ના પદાર્થમાં વધારો થયો નથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો. તો દરેક વર્ષમાં કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2021, 2022, 2023 અને 2024. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. તો દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થયો છે? તો 13, 26 અને 38. ઓપ્શન સી જે છે તે સાચો આન્સર આવશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે, 6 વ્યક્તિઓ એ જ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 13.33 છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે વાત કરીએ. 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય છે? તો તેનો સાચો જવાબ આવશે 279. ઓપ્શન બી છે તે સાચો આન્સર છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. 224 × 1 = 49 અને 28 × 9 = 53 બરાબર ખાલી જગ્યા. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 102 જવાબ આવશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો. તો 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય? તો 437. સાચો જવાબ ઓપ્શન સી, 23 ને 437 નિશેષ ભાંગી શકાય. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો. તો 12 અને 18નો લઘુત્તમ સામાન્ય અવયવ એલસીએમ શું થશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, તેનો સાચો જવાબ થશે 36. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો. તો દર્શક મિત્રો ત્યાર પછીના પ્રશ્ન પૂરા થઈ ગયા છે. તો આશા રાખું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો. વિડીયોને લાઇક કરજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.